જ છે, આવી રીતે બસ ને બધું દેખાતું જ હોય ત્યાંથી. ઘણા લોકોનો એક સવાલ છે કે હું સ્કૂલમાં શું કરું છું, મારી સ્કૂલ છે કે હું ભણાવું છું કે હું શું કરું છું. તો આ સ્કૂલ અમારી જ છે. હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરું છું, ભણાવતી નથી. અહીંયા અમારી પાસે KG થી 12 ધોરણ સુધી છે અને બોયઝ હોસ્ટેલ પણ છે. અને મારી સ્કૂલ આવેલી છે ભોદ પાટિયા પાસે, રાણાવાવથી 6 કિલોમીટર થાય અને પોરબંદર રાજકોટ હાઈવે ઉપર જ આવે છે. ખીચડી તૈયાર થઈ ગઈ, રોટલા ઘડાવવા માંડ્યા કા. તો આજ શાક કેવા ને કરવાના. ચૂલા જેવા રોટલા ન થાય ગેસ ઉપર. ગેસને ન સારો લાગે, ચૂલાનો રોટલો સારો લાગે, મીઠો લાગે. હું હોસ્ટેલ આટો મારી આવી, શું જમવાનું બનાવે છે એ ચેક કરી આવી. બધા છોકરાઓ સાથે વાત કરી, ટેસ્ટ ચાલે છે એટલે એ બાબતમાં વાત કરી. 10મા 12મા વાળા છે તો એ લોકો સાથે વાત કરી. સવારમાં વહેલા એ લોકોને વાંચવા ઉઠાડે છે, 10મા 12મામાં જે છે એને. એટલે બધા સાથે થોડીક વાતચીત કરી. હવે હું ઘરે જાઉં, આનું મારું કામ પતી ગયું, આટો મારી આવી. સ્કૂલ અત્યારે ખાલી હોય તો એમ લાગે કે છે ને કોઈ છે જ નહીં, રધી નથી લાગતી. છોકરા વગરની રધી ન લાગે કંઈ. ગોપાલભાઈ આવ્યા આજે. ગોપાલભાઈ જય માતાજી. સીતારામ. પપ્પા સીતારામ. આ તો સવારથી તમારે આવું મોજમાં છે ને. પપ્પા છાપું જ નથી વાંચતા, આ તો વાતું જ કરે. બાકી તો અત્યારે તો છાપામાં આમ ચા પીને વળી છાપું વાંચવા બેસી જાય, ભાખરી થઈ પાછા આવે. ઓહો. ગોપાલભાઈ કાલે આવ્યા, સ્કૂલે આવ્યા હતા, પણ સ્કૂલે હું કામથી થોડીક બહાર જતી હતી એટલે મળ્યા નહોતા. હા, નીકળ્યા તઈ જ અમે. હું કે ગોપાલભાઈ, ગોપાલભાઈની ચેનલ છે. ગોપાલભાઈ શું નામ છે તમારી ચેનલનું? મારું છે ગ્રાન્ડ ફાધર એન્ડ ગ્રાન્ડસન કરીને છે. હા, કરણી માતાના દર્શન વિડીયો નથી. હા. નવો ચાલુ કર્યો, હવે તમારી પ્રેરણા છે. હર્ષવર્ધન કે એવું નામ છે ને ચેનલનું? હર્ષવર્ધન. હા. પછી રાજસ્થાનના બધી મૂકતું. હા. હાલો પપ્પા નાસ્તો. સ્કૂલ પણ સારી છે, અમે કાલે જોઈ હતી. હા. સગવડ જગ્યા પોતો, ગ્રીનરી બધી લોકેશન બહુ સારું. નાસ્તો થઈ ગયો પપ્પા, ભાખરી થઈ ગઈ. હાલો. હા.